આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે। નમસ્કાર। ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તા મંડળે આજથી દેશભરના લગભગ 1150 ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વાર્ષિક પાસની સુવિધા શરૂ કરી છે। ફાસ્ટેગને વારંવાર રિચાર્જ કરવાની જરૂરિયાતને દૂર કરવા માટે આ ફાસ્ટેગ વાર્ષિક પાસ શરૂ કરવામાં આવ્યો છે, જે 3000 રૂપિયાની એક વખતની ખરીદી સાથે શરૂ કરવામાં આવ્યો છે। આ પાસની માન્યતા 1 વર્ષ અથવા 200 વાર ટોલ પ્લાઝામાંથી પસાર થતા સમયે રહેશે। માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે જણાવ્યું છે કે વાર્ષિક પાસ સાથે સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે દરેક ટોલ પ્લાઝા પર સત્તાવાળાઓના અધિકારીઓ અને નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને આજે તેમની 7મી પુણ્યતિથિ પર દેશભરની સાથે કચ્છમાં પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। 16 ઓગસ્ટ 2018ના રોજ તેમનું અવસાન થયું હતું। શ્રી વાજપેયી 3 વખત દેશના પ્રધાનમંત્રી બન્યા હતા। તેમનો પહેલો કાર્યકાળ 1996માં ફક્ત 13 દિવસનો હતો। બીજી વખત તેઓ 1998થી 1999 સુધી 11 મહિના માટે પ્રધાનમંત્રી રહ્યા હતા અને ત્રીજી વખત 1999થી 2004 સુધી સંપૂર્ણ કાર્યકાળ માટે પ્રધાનમંત્રી રહ્યા હતા। વર્ષ 2015માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરાયા હતા। જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે। ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા ઠંડક પ્રસરી છે। જિલ્લા મથક ભુજમાં બપોર બાદ જોરદાર ઝાપટું આવ્યું હતું, તો તાલુકાના રુદ્રાણી, પાવરપટ્ટી, ખાવડા, કાળો ડુંગર, ઢોરી, ધ્રંગ, સુખપર, મિર્ઝાપર, માનકુવા, માધાપર સહિતના વિસ્તારોમાં પણ વરસાદથી પાણી વહી નીકળ્યા હતા। નખત્રાણા તાલુકાના દેશલપર, ગુંતલી, ધામાય, ફુલાય સહિતના ગામોમાં પણ વરસાદના સમાચાર મળ્યા છે। તો પૂર્વ કચ્છમાં અંજાર ઉપરાંત રાપર તાલુકાના કીડિયાનગર, સઈ, ડાભુંડા, પ્રાગપર, ગાગોદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ છે। આગામી 7 દિવસ રાજ્યના જુદા જુદા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 18થી 20 ઓગસ્ટ દરમિયાન હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। જિલ્લામાં જન્માષ્ટમી પર્વની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે। વિવિધ વિસ્તારોમાં મટકી ફોડના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, તેમજ જિલ્લાના વિવિધ મંદિરોમાં વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે। ભુજમાં આજે બપોરે શોભાયાત્રા યોજાઈ હતી। સાંસદ વિનોદ ચાવડા સહિતના અગ્રણીઓએ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। મધરાતે 12 વાગે ભુજના દ્વારકાધીશ મંદિર તેમજ અન્ય મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે। જન્માષ્ટમી નિમિત્તે લખપત તાલુકાના ગડુલી ગામના ચોકમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, તો રાપરના આડેસર ગામમાં રથયાત્રા નીકળી હતી। ભુજ શહેરના હમીરસર કિનારે રાજાશાહી યુગથી ચાલી આવતા સાતમ આઠમના પરંપરાગત મેળાનો ગઈકાલે સાંજથી પ્રારંભ થયો છે। રવિવાર સુધી ચાલનારા આ મેળામાં મોટી સંખ્યામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટ્યા છે। મેળામાં વિવિધ મનોરંજનના સાધનો, કટલેરી, ઇમિટેશન, ગૃહ સજાવટ, તૈયાર વસ્ત્રો અને બાળકો માટે રમકડાના સ્ટોલ ઊભા કરાયા છે। મેળામાં લોકોની સુરક્ષા માટે 50 જેટલા પોલીસ કર્મચારીઓ 24 કલાક ફરજ બજાવી રહ્યા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર વિભાગની ટીમ પણ તૈનાત કરાઈ છે। મેળામાં આજે સવારથી લોકોની ભીડ જોવા મળી હતી। જો કે બપોર બાદ ભુજમાં વરસાદી ઝાપટા શરૂ થતાં મેળામાં ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળ્યું છે। માંડવી નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ શ્રાવણ વદ નોમ દસમ નિમિત્તે 2 દિવસીય રાત્રિ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે 17મી ઓગસ્ટે સાંજે ગૌરવ પથ પર પુરુષોના સ્નાન ઘાટ પાસે મેળાને ખુલ્લું મૂકવામાં આવશે। આ મેળામાં ખાણીપીણી ઉપરાંત નાના ભૂલકાઓ માટે આનંદ પ્રમોદના સાધનો, બાળકોના મનોરંજન માટે મોટા કાર્ટૂન, મ્યુઝિકલ પ્રશ્નોત્તરીવાળી હાઉજીની રમત ઉપરાંત મહિલા બાગ પાસે સ્ટેજ પ્રોગ્રામ, ઓર્કેસ્ટ્રા, કઠપુતલી વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ લોકમેળાના ઇન્ચાર્જ ભૂપેન્દ્ર સલાટ અને જયેશ ભેદાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે। નખત્રાણાથી બુરકલ થઈને હાજીપીર જતા માર્ગની હાલત ખૂબ દયનીય બની ગઈ હોવાનું જાણવા મળ્યું છે। મુરુ દેશલપર રોડ પણ ખરાબ હોવાથી કોમી એકતાના પ્રતીક હાજીપીરની દરગાહ પર આવતા યાત્રાળુઓ બુરકલ રોડ પસંદ કરે છે, પરંતુ હવે આ માર્ગ પર ટ્રાફિક વધવાના કારણે રસ્તો તૂટી જતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને સ્થાનિક લોકોને નખત્રાણા જવા માટે ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે, જેથી તાત્કાલિક આ માર્ગનું સમારકામ થાય તેવી માંગણી કરાઈ છે। નલિયા ડેપોની પ્રવાસી સુવિધામાં વધારો કરતા નલિયા નારાયણ સરોવર અને નલિયા ભુજ ગાંધીધામ રૂટ પર નવી બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે। અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ નવી બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।